રાજકોટ મહાનગરપાલિકા સામે કોર્પોરેટરે મોરચો ખોલ્યો છે। આજી રિવરફ્રન્ટને લઈ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની તૈયારી થઈ છે, ત્યારે મેગા ડિમોલિશનને લઈ સ્થાનિકોને નોટિસ પાઠવાઈ છે અને ડિમોલિશનની નોટિસ સામે વોર્ડ નંબર 16ના કોર્પોરેટર હવે મેદાને આવ્યા છે। તો ભાજપના નગરસેવક નરેન્દ્ર દવે ડિમોલિશન સામે વાંધો ઉઠાવ્યો છે અને ટીપીમાં ન હોવા છતાં ટીપીમાં બતાવીને ડિમોલિશન કરવામાં આવે છે અને આ મામલે કલેક્ટર તંત્રને યોગ્ય સમય આપવો જોઈએ તેવું પણ સામે આવ્યું છે। જંગલેશ્વર વિસ્તારની અંદર મેગા ડિમોલેશનની કામગીરી છે તે હવે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને 7 દિવસની નોટિસ છે તે આપવામાં આવી છે। મકાન ખાલી કરવાની આ નોટિસ આપતાની સાથે જ સ્થાનિક લોકોની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે આ વિસ્તારના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વિસ્તારના લોકોને નોટિસો આપવામાં આવી છે, શું માંગ છે? માંગ અમારી એમ જ એક જ છે કે રાત દિવસ એક કરીને જો ઉદયભાઈ માટે અમે બધા મતદાન કરવા માટે મતતા હોય, અમે ખુદ ભાજપનો કાર્ય કરતા છું, બરાબર છે, તો ઉદયભાઈનો સિંગલ પણ ફોન નહીં, ઉદયભાઈની સિંગલ મુલાકાત નહીં। ઉદયભાઈ તો એમ કહેતા માનવી ત્યાં સુવિધા, તો આ શું માનવી નથી, બધા જનાવર છે? એટલે ઉદયભાઈને કોઈ જાતનું હું લોહી ઉકળતું જ નથી, ઉદયભાઈને કોઈ જાતની ખબર નથી, ઉદયભાઈનો આ વિસ્તાર નથી। અને જો ઉદયભાઈ એમ કહેવા માંગતા હોય કે વિસ્તારના મારે મત નથી જોતા, તો ત્યારે કહી દેવું હતું ને, તો ખબર પડે કેવી રીતના જીતાય, તો કેવી રીતના જીતાય ચૂંટણી, તો ત્યારે ઉદયભાઈને કહી દેવું હતું। અત્યારે જો ઉદયભાઈને એવું મારે વિસ્તારના વતન નથી જોતા, તો 16 નંબરમાં એ ખાલી એમ બરાબર છે, બધી વાત તમારી સાચી, પણ ઉદયભાઈને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ઉદયભાઈ એમએલએ તમે એક મુલાકાત તો લ્યો, ભલે પડવાનું તો પાડી નાખો, પણ સામે વૈકલ્પિક જગ્યાનું કંઈક કરો, તમે ટાઈમ આપો। એસએસસીની બોર્ડની એક્ઝામ માટે છે, તો તમે સમાજ તો ત્યારે તો બહુ કરતા હતા, અત્યારે સમાજના 400 ઘર જાય, તમને કોઈ ખ્યાલ નથી આવતો? ધારાસભ્ય સામે રોષ છે। આપણી સાથે બા છે। બા, શું નોટિસ મળી છે? કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો, હવે પાડી નાખશે મકાન? અમે અહીંયા 30 વર્ષથી રહી છીએ અને અમારી નોટિસ પહેલા વહેલા આવી છે, કોઈ દિવસ નોટિસ આવી નથી। તો અમે મકાન વેરો ભરવી છીએ, નાળ વેરો ભરવી છીએ અને અટાણે અમારા મકાનની નોટિસ 8 દિવસની આવી, 4 દિવસ થા કોઈ જમતા નથી અને નાની નાની છોકરીઓ રોવે છે, મારે દીકરાની દીકરીઓ રોવે છે, બા મકાન પડી જાય ક્યાં જાઉં, બા અમે ભણવા ક્યાં જાઉં, તો એને છોકરીઓનું મેન નથી આવતી કે બેટી જોઈ બેટી, તો મોદી અટાણ ક્યાં ગયો છે, તો છોકરીઓ સામું જોવાય ને કે અમને સહાય આપો। હા, દીકરીઓ તો દીકરીઓની સહાય આપો, દીકરીઓને મેર આપો અને બેટી પઢાવો, હું બેટી બચાવો, હું બેટી પઢાવે, આ બેટીઓને જ નથી રહેવા દેતા, તો બેટીમાં કેમ ને ઉદયભાઈ ને અમારે આ આવે છે, અમારે ભાજપમાં ઉદયભાઈ ક્યાં ગયા? અમે ખોબે મત દીધા ઉદયભાઈ, 18 વરણે મત દીધા ઉદયભાઈને અહીંયા આવવું પડે, ઉદયભાઈને અહીંયા આવવું પડે। અને કેમ નથી આવતો? એ આયાનો દીકરો છે, એને સહાય કરે, અમારે ક્યાં જવાનું? તો મારે ક્યાં ટાણે રાખવા લગન? તો કોઈ ભાડે દેતું નથી, મારા દીકરા એક જ દીકરો છે, મારે લગન કરવા, તો કઈ રીતે મારે લગન કરવા? હા, તો મારે આશરો પડી જાય છે, તો મારે સહાય છે નહીં જોઈ, મારે દીકરાને લગન કેવી રીતે? ભાઈને ક્યાં મારે ઉતારવી એમ? હા, મારે દેરના દીકરાના લગન થયા છે, તો એને ભાઈને ક્યાં? ઉદયભાઈ આયરનો દીકરો છે ને, આયરનો દીકરો બીવે ને પડ થઈને આ પડકારો કરવા આવે, અત્યારે ક્યાં પિંજરે પુરાઈ ગયો છે? આયરનો દીકરો બીવે ને મેદાનમાં આવીને પડકારો કરે ને, તો હરમત મારે મત લેવા ટાણે કેમ આવતો તો? આવ્યા જ નથી, એક વાર નથી આવ્યા। આમ તો જો ધરતીકંપ જેવો માહોલ છે અત્યારે, ધરતીકંપ વખતે જે માહોલ હતો એવો માણસ 4 દીથા ખાધા નથી, મકાન ખાલી કરવા માંડ્યા લોકો। હા, તો શું કરે? 8 દિન મુદત આપી છે, આમ તો જોવે માણસ હોયા ગયા, કોઈને મળતું નથી ભાડે, ભાઈ 4 દીધે 32 ભાડે કેમ નથી મળતા? ભાડે ના પડે, હવે કોડીને નથી દેતા, મુસલમાનને નહીં, કોડીને નથી દેતા, કોડીને નથી દેવા, ઈ કે કોડીને મકાન દેવા ત્યાં નથી। શું તકલીફ પડી રહી છે અત્યારે? મકાન ડિમોલેશનમાં જાય છે, સમજ્યા? તકલીફ તો અત્યારે મને કહેવાય ને, કેટલા વર્ષથી અમે અહીંયા રહી છીએ, આ અમારા બાળ બચ્ચા બધા છોકરા નિશાળે જતા બધું પડે। અમે એક મકાનમાં 10 જણા રહી, સંયુક્ત પરિવાર રહી, આશરો બીજો કોઈ નથી, કા કોટાળા, એક જ નોટિસ આવી છે, એક નોટિસ અમને અઠવાડિયામાં ખાલી કરવાની।